છેલ્લા ઘણા સમયથી રાજ્યની અંદર એક ઘટના ખૂબ ચર્ચામાં છે અને ઘટના ભાવનગરના બગદાણાની અંદર બગદાણાના સેવક કોળી સમાજના યુવક નવનીતભાઈ ઉપર જે હુમલો થાય છે, હુમલાના આરોપો એ પ્રખ્યાત લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને તેમના પુત્ર જયરાજ આહિર ઉપર લાગે છે અને ત્યારબાદ તો કોળી સમાજના દિગ્ગજ આગેવાનો ત્યાં પહોંચે છે, સીએમ સાથે મુલાકાત થાય છે, સીએમને આવેદનપત્ર પણ આપવામાં આવે છે અને હવે સમગ્ર રાજ્યની અંદર અત્યારે કોળી સમાજમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે। કોળી સમાજના યુવાનો, આહિર સમાજના યુવાનો વચ્ચે પણ અનેક વખત એ ઓડિયો રેકોર્ડિંગ પણ વાયરલ થયા છે, જ્યારે હવે મોટી સંખ્યાની અંદરથી સુરત અને અમદાવાદથી કોળી સમાજના આગેવાનો ભાવનગર ખાતે પહોંચ્યા છે અને ભાવનગર ખાતે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે તેને લઈને આક્રમક મૂડમાં કોળી સમાજના યુવાનો જોવા મળી રહ્યા છે। જ્યારે ભાવનગર એ યુવાનો 100 ગાડીના કાફલા સાથે પહોંચ્યા હતા ત્યારે ઋષિ ભારતી બાપુ પણ ત્યાં પહોંચ્યા હતા અને ઋષિ ભારતી બાપુએ નિવેદન પણ આપ્યું હતું, સખ્ત શબ્દોમાં વખોડી પણ કાઢી હતી આ સમગ્ર ઘટનાને। શું કહ્યું ઋષિ ભારતી બાપુએ અને કેમ વારંવાર બગદાણાની બબાલમાં વધુ ગરમાવો આવતો જાય છે, આજે તેની આપણે ચર્ચા કરવી છે। નવનીતભાઈ ઉપર હુમલો થાય છે, તેનો વિડીયો ઉતારવામાં આવે છે, ત્યારબાદ તેના આરોપો એ જયરાજ આહિર ઉપર લાગે છે। હીરા સોલંકી એ મહુવાની હોસ્પિટલ ખાતે પહોંચે છે, ત્યાંથી જ પરસોત્તમ સોલંકીને ફોન કરે છે અને કહે છે કે આપણે સીએમને અને ગૃહમંત્રીને મળવા જવાનું છે અને બાદમાં મુખ્યમંત્રીને મળવા પણ જાય છે અને મુખ્યમંત્રીને મળ્યા બાદ એસઆઈટીની રચના પણ થાય છે અને પીઆઈની બદલી બાદ ડીવાયએસપી રીમા ઝાલાને પણ આ સમગ્ર ઘટનામાંથી હટાવવામાં આવે છે। પણ હજુ કોળી સમાજની અંદર જે રોષ ફેલાયો છે એ રોષ ઓછું થવાનું નામ નથી લેતો અને એને લઈને જ સુરતના કોળી સમાજના આગેવાનો એ ભાવનગર ખાતે પહોંચ્યા હતા। સુરતથી લગભગ 100 ગાડીઓના કાફલા સાથે તેઓ ભાવનગર પહોંચ્યા હતા। ચિરાગ ઝાલા, પિન્ટુ કોળી સહિતના આગેવાનો ભાવનગર ખાતે પહોંચ્યા હતા, તો શૈલેષભાઈ મેર તેમજ ઋષિ ભારતી બાપુ પણ ભાવનગર પહોંચ્યા હતા। પીડિત નવનીતભાઈની હોસ્પિટલમાં મુલાકાત લીધી। મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં ઉમેરવાની કોળી સમાજની અત્યારે માંગ ઉઠી છે। સમાજને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે તેવું પણ આગેવાનો કહી રહ્યા છે। ત્યારે આવો જ્યારે ભાવનગર ખાતે કોળી સમાજના આગેવાનોએ સુરતથી લગભગ 100 ગાડીઓના કાફલા સાથે પહોંચ્યા ત્યારે ઋષિ ભારતી બાપુએ શું નિવેદન આપ્યું એ પણ આપણે સાંભળીએ। પીડિત નવનીતભાઈને ન્યાય મળે એના માટેની આ લડત છે। સમસ્ત ગુજરાતના તમામ પાર્ટીઓના કોળી સમાજના 15 જેટલા એમએલએ, 3 એમપી, 2 મિનિસ્ટરો, 1 કેન્દ્રીય મિનિસ્ટર, આ બધાએ મળીને ગુજરાત સરકારને વિનંતી કરી અને સીટની રચના પણ થઈ, પરંતુ હજુ સુધી નવનીતભાઈને ન્યાય નથી મળી રહ્યો। એના માટે જે યુવાનો મવા જઈ રહ્યા છે એમાં મારા આશીર્વાદ છે। અને એક વાત આજે ખાસ કરવી છે કે હમણાં જેમ સભામાં વાત થઈ એ પ્રમાણે કે જિસકી જીતની સંખ્યા ભારી ઉસકી ઉતની હિસ્સેદારી, વોટ હમેરા और राज तुम्हेरा ये नहीं चलेगा। કારણ કે આ દેશ બંધારણ પ્રમાણે ચાલે છે। જ્યારે નવનીતભાઈ એ પીડિત થયા છે અને અન્યાય થયો છે ત્યારે હિન્દુ રાષ્ટ્રને નામે જે લોકો કાર્ડ ખેલી રહ્યા છે એમાંથી કોઈ પણ સંગઠનો આજે એની ખબર અંતર નથી પૂછતા। કોઈ સાધુ સંતો નથી આવ્યા, કોઈ કલાકારો નહીં, કોઈ સાહિત્યકારો નહીં અને કોઈ ભુવા પણ નહીં। તો માત્ર વોટ લેવા આવો ત્યારે તમે હિન્દુત્વનું કાર્ડ ખેલીને કોળી સમાજનો ઉપયોગ કેમ થાય છે? જ્યારે નોટ જોતી હોય, દાન જોતો હોય ત્યારે કોળી સમાજની હિન્દુત્વનું કાર્ડ ખેલવામાં આવે છે। જ્યારે સેવાનો પ્રશ્ન આવે ત્યારે હિન્દુત્વનું કાર્ડ ખેલવામાં આવે છે। પરંતુ જ્યારે કોળી સમાજ હક અને અધિકારની વાત કરે, સમાનતાની વાત કરે અને પાવરની વાત કરે ત્યારે એને કોઈ ધ્યાનમાં લેવામાં આવતા નથી। પરંતુ અત્યારે સમસ્ત કોળી સમાજ જાગી ગયો છે એટલે એનું લક્ષ્ય પૂરું થશે એવી શુભકામના સાથે જય ભારત। આજ રોજ નવનીતભાઈને અમે ખબર અંતર પૂછવા આવ્યા છીએ અને બાપાના દર્શન માટે। અમારા માટે ગૌરવની વાત એ છે કે સમાજના આગેવાનો કોઈ બી રાજકીય પક્ષને સાઈડમાં રાખી સમાજની એકતા માટે, સમાજને ન્યાય અપાવવા માટે ભેગા થયા, એકઠા થયા અને એસઆઈટીની રચના પણ કરવામાં આવી। પણ એસઆઈટીની રચના જ્યારે થઈ છે ત્યારે અમારા સમાજના આગેવાનો નેતૃત્વ પર અમને વિશ્વાસ છે કે 2-3 દિવસમાં અમને સારું રિઝલ્ટ મળે અને આ સમાજમાં જે શંકા કુશંકા છે તેનું સમાધાન થાય। રવિવારે સાંજ સુધીમાં જો ચોક્કસ ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં અમે ગામે ગામ એવા યુવાનોની ટીમ તૈયાર કરશું, તેને સમજાવશું કે
આ દેશ બંધારણથી ચાલે છે, સત્તાની તાકાત શું છે, મતની તાકાત શું છે. આગામી દિવસોમાં 2027માં કોળી સમાજ, ઓબીસી, એસસી સમાજના મતથી જે સરકારો બને છે તો અમારા મતથી જો સરકાર બનતી હોય તો અમારા ટેકા વગર પણ આ સરકાર બનાવવા દેવશું નહીં. ઋષિ ભારતી બાપુએ કહ્યું કે સમાજને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેવાની છે. આ લડત એ અસામાજિક તત્વો સામે છે, બીજા કોઈ અન્ય સમાજ સામે નથી. જે પણ અસામાજિક તત્વો છે તેમને કડકમાં કડક સજા પણ થવી જોઈએ. જે પણ અસામાજિક તત્વો છે તેમના એફઆઈઆરમાં નામ પણ નોંધાવવા જોઈએ. જે પણ અસામાજિક તત્વો છે તેઓની સામે પોલીસે કાર્યવાહી પણ કરવી જોઈએ. પરંતુ હવે મુદ્દો એ છે કે કોળી સમાજના આગેવાનોએ સીએમને પણ મળીને આવ્યા છે. સીએમએ એસઆઈટીની રચના પણ કરી દીધી છે. સમગ્ર તપાસ પણ શરૂ છે. પછી કેમ વારંવાર કોળી સમાજના આગેવાનો મેદાને આવીને નવનીતભાઈને ન્યાય અપાવવા માટે આગળ આવી રહ્યા છે? ક્યાંક ને ક્યાંક આ સમગ્ર ઘટના એ હવે સમાજકાંડથી રાજકારણ તરફ વહી ગઈ હતી. કારણ કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પહોંચ્યા હતા, આપના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ ત્યાં પહોંચ્યા હતા, અને ત્યારબાદ તો દિગ્ગજ કોળી સમાજના આગેવાનોએ ગાંધીનગર ખાતે પણ મળ્યા હતા. અને હવે આ સમગ્ર મામલાની અંદર ઋષિ ભારતી બાપુની એન્ટ્રી થાય છે. ઋષિ ભારતી બાપુ પણ ભાવનગર પહોંચ્યા. ઋષિ ભારતી બાપુએ ત્યાંથી નિવેદન પણ આપી દીધું કે સમાજના આ દીકરાને ન્યાય નહીં મળે, સમાજના આ યુવાનને ન્યાય નહીં મળે ત્યાં સુધી સમાજની આ લડત છે જે ચાલુ રહેશે. દરેક સામાજિક આગેવાનો, દરેક રાજકીય આગેવાનો આમાં સાથ સહકાર આપશે. કારણ કે સમાજના દીકરાને અસામાજિક તત્વો દ્વારા જે મારવામાં આવ્યું છે, ત્યારબાદ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, તેની પાછળ રહેલા તમામ લોકોને કડકમાં કડક સજા થાય. તેમની પાછળ રહેલા તમામ લોકોની તપાસ થાય. કોલ રેકોર્ડિંગ, સીસીટીવી વગેરેની તપાસ તો અત્યારે પોલીસ કરી રહી છે. જે મુખ્ય 8 આરોપીઓ હતા તેમનું પણ રિકન્સ્ટ્રક્શન થયું. તેમને પણ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા. રિમાન્ડ મંજૂર થયા. રિમાન્ડ પૂર્ણ થયા ત્યારે ભાવનગર જિલ્લા જેલ હવાલે છે. પરંતુ હવે ફરી એક વખત કોળી સમાજની જે આ લડત છે, નવનીતભાઈને જે ન્યાય અપાવવા માટેની, મુખ્ય આરોપી એ લોકો તો જયરાજ આહિરને માને છે. જયરાજ આહિર ઉપર આરોપો પણ લગાવે છે. ઘણા એવા પણ કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યા હતા જેમાં જયરાજ આહિરનો વરઘોડો નીકળવો જોઈએ તેવી પણ વાત કરવામાં આવી હતી. પરંતુ એ તો હવે સમયે જ ખબર પડશે કે શું થશે આ સમગ્ર ઘટનાની અંદર. શું હકીકત જયરાજ આહિર સુધી તપાસનો દોર પહોંચશે કે નહીં, એ તો જ્યારે પોલીસ તપાસ કરશે ત્યારે જ ખબર પડશે. પરંતુ તમારો આ બાબતે શું માનવું છે કે ક્યાંક ને ક્યાંક આ ઘટના એ મોટું સ્વરૂપ લઈ રહી છે કે નહીં, અમારા કોમેન્ટ બોક્સમાં ચોખ્ખી જણાવજો. બાકી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.